ચૂંટણી પરિણામોમાં વાત ગુજરાતના તોફાની રહેલી બેઠક સાબરકાંઠાની, જ્યાં અનેક વિરોધ બાદ પણ ભાજપના શોભનાબેન બારૈયાએ બાજી મારી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી ઉમેદવાર બદલવાને લઈને સાબરકાંઠા બેઠકની ચર્ચા સૌથી વધુ થઈ. ભાજપે સાબરકાંઠા માટે પહેલા ભીખાજી ડામોરને ટિકિટ આપી તો તેમના અટકનો વિવાદ વધતા ભીખાજીને કાપીને મૂળ કોંગ્રેસી ગોત્રના શોભનાબેનને ટિકિટ આપી હતી, જેને લઈને પાર્ટીના અંદરથી જ ભીખાજીના સમર્થકોએ જોરદાર વિરોધ શરૂ કર્યો હતો. પરંતુ આટલા વિવાદ બાદ અને વિરોધ બાદ પણ શોભનાબેને ચૂંટણી જંગમાં મોટી સફળતા મેળવી છે. ભાજપના શોભનાબેન બારૈયાએ 6,77,318 મત મેળવ્યા છે, જ્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ 5,21,636 મત મેળવ્યા છે. શોભનાબેને 1,55,682 માર્જિનથી બેઠક કબજે કરી છે. તો જીત મેળવ્યા બાદ શોભનાબેન બારૈયાએ મતદારોનો આભાર માન્યો હતો. અરવલ્લી સાબરકાંઠાની જનતાનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. મતદારોએ મને જે પ્રેમ આપ્યો છે અને એમનો મને જે વિશ્વાસ અપાવ્યો હતો જીતનો, અને હું જીતી ચૂકી છું, તો જનતાનો ખૂબ ખૂબ મતદારોનો આભાર માનું છું. મહત્વનું છે કે શોભનાબેનના પતિ મૂળ કોંગ્રેસી નેતા છે, જે થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને અચાનક લોકસભા માટે શોભનાબેનને જેકપોટ લાગ્યો. ચર્ચા એવી પણ છે કે શોભનાબેન શિક્ષિકા તરીકે શાળામાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમના પતિએ ફોન કરી આનંદ સમાચાર આપ્યા હતા કે લોકસભા માટે તેમની પસંદગી થઈ છે. હાલ તો થોડા સમય પહેલા શિક્ષિકા તરીકે કામ કરતા શોભનાબેને સીધા લોકસભામાં પહોંચી ગયા છે. ત્યારે આ શિક્ષિકા પોતાના મત વિસ્તાર માટે કેટલાક ઉપયોગી નીવડશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.